ઠાકોરને મોટો ઝટકો લાગે તેવા અહેવાલ સામે આવ્યા છે, જેમાં અલ્પેશ ઠાકોર સેનામાં જ ભાગલાની સ્થિતિ નિર્માણ પામી છે। આજે ઠાકોર સેનાની મહત્વપૂર્ણ બેઠક થવાની છે। જો કે આ મહત્વની બેઠકમાં અલ્પેશ ઠાકોર સિવાય આગેવાનો હાજર રહેશે। ગાંધીનગરના ચિલોડાના એસપી રિસોર્ટમાં આ બેઠક થવાની છે, જેમાં આગામી રાજકીય એજન્ડા મુદ્દે સમીક્ષાઓ પણ કરવામાં આવશે। એસપી રિસોર્ટમાં બેઠકનું આયોજન। ઠાકોર સેનાની महत्वपूर्ण बैठक हितल पारीख जोड़ा। हितल, अल्पेश ठाकोर सिवाय तमाम लोग हाजर रहवाना छे, शुं मामलो छे, शुं विगतो? ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અલ્પેશ ઠાકોરની રાજકીય ગતિવિધિઓ ચાલે છે તેની સામે ક્યાંક ને ક્યાંક હવે ઠાકોર સેનાએ પણ અવાજ ઉઠાવ્યો છે અને આ ઠાકોર સેનાનો અવાજના કારણે જ આજે આ બેઠક બોલાવવામાં આવી છે। અલ્પેશ ઠાકોરનું જે વર્ચસ્વ છે એને ખાળવા માટેની આ બેઠક છે। ચોક્કસ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરના કામગીરી અને રીતિ સામે વિરોધ નોંધાવી શકે અને એક મોટો ઠાકોર સેનાનો ભાગલો પડે અને જે ભાજપમાં આગામી દિવસોમાં જોડાય એ પ્રકારનો રાજકીય એજન્ડા નક્કી થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી જી, બિલકુલ બિલકુલ આભાર હિતલ। તો આખરે ઠાકોર સેનાની મહત્વપૂર્ણ બેઠક ચિલોડાના એસપી રિસોર્ટમાં આ બેઠકનું આયોજન